નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના 2024-25ની લેટેસ્ટ લિસ્ટ ચેક કરવા વિશે। જી હા મિત્રો, બધા રાજ્યોની નવી લિસ્ટ જાહેર કરી દીધેલી છે। મિત્ર, માત્ર આ લોકોને જ મળશે ₹1,20,000ની આર્થિક સહાય, જેમાં જેમનું નામ હશે તો મિત્રો તમારું નામ ચેક કેવી રીતે કરવું એમના વિશે વિસ્તારપૂર્વક વિડીયોમાં અમે આજ આપને જણાવીશું। બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। સૌપ્રથમ તો મિત્રો, તમારે ક્રોમ બ્રાઉઝરની અંદર www.pmay.nic.in લિંક ઓપન કરવાની રહેશે। ઓપન કર્યાની સાથે મિત્રો તમારી ડિસ્પ્લેની સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની આવું રીતેનું બેનર ખુલીને આવી જશે, જેમાં સંપૂર્ણ માહિતી આપને દેખાડી દેશે। પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગ્રામીણ લિસ્ટ કેવી રીતે ચેક કરવી એમની સંપૂર્ણ માહિતી અહીંયાથી દેખાડી દેશે। એમાં મિત્રો સૌપ્રથમ તો તમારે આવાસ સોફ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે, જે સેકન્ડ છે તેમાં। ત્યારબાદ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। રિપોર્ટ ઉપર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારે સ્ક્રોલ કરવાનું રહેશે અને નીચે સોશિયલ ઓડિટ રિપોર્ટ, જેમાં બેનિફિટ્સ ડિટેલ ફોર વેરિફિકેશન એમની ઉપર ક્લિક કરવાનું રહેશે। જે લાસ્ટનું રહેલું છે તેમનું પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયા ઓલ સ્ટેટ એટલે કે બધા રાજ્યો દેખાડશે, જેમાંથી તમારે ક્યાંનું ચેક કરવાનું છે તો આપણે ગુજરાતનું ચેક કરવાનું છે તો ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ કયા જિલ્લાનું તો મિત્રો અહેમદાબાદનું ચેક કરવાનું છે। ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનું રહેશે। તો મિત્રો આપને કયા તાલુકાનું સિલેક્ટ કરવાનું છે તો આપણે સાણંદનું સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ સાણંદના કેટલા ગામો રહેલા છે એમની લિસ્ટ અહીંયા તમારી સામે દેખાડી દેશે। એમાંથી તમારે ક્યાંનું સિલેક્ટ કરવાનું છે તે તમારી અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો મિત્રો હું અહીંયા મેટ્રોડાનું સિલેક્ટ કરું છું, તો મેટ્રોડા અહીંયા સિલેક્ટ કરી ત્યારબાદ મિત્રો તમારે અહીંયા કયા વર્ષમાં તમે ફોર્મ ભરાવ્યો હતો તો આપણે લેટેસ્ટ ચેક કરવાનું છે તો 2024-25 સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ કઈ આવાસમાં આપણે ફોર્મ ભરાવેલો હતો, આમાં બધી આવાસ યોજનાઓ મળી રહેશે, જેમાં ડોક્ટર બી.આર. આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, તો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના સિલેક્ટ કરવાનું રહેશે। તેમના પછી અહીંયા તમારે આન્સર જે કેપ્ચા કોડની અંદર દેવાનું રહેશે। ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ બટન પર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારી ડિસ્પ્લેની સામે જેટલા વ્યક્તિઓના નામ ડિક્લેર થયા છે, એટલે કે આવાસ યોજના અંતર્ગત જેમના ફોર્મ મંજૂર થયા છે તેમની લિસ્ટ અહીંયા દેખાડી દેશે, જેમાં ડાઉનલોડ એક્સેલ તેમજ ડાઉનલોડ પીડીએફ વગેરે જેવું અહીંયા તમારી સામે દેખાડી દેશે, જ્યાંથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો અને જે વ્યક્તિઓના નામ લિસ્ટમાં આવ્યા છે એમની પણ તમને લિસ્ટ અહીંયા દેખાડી દેશે। અહીંયા કયા વર્ષમાં તમારા ફોર્મ મંજૂર થયા છે તો 2024-25 તે પણ અહીંયા તમારી સામે દેખાડી દેશે। તો મિત્રો આ રીતે તમે સરળ રીતથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારની લિસ્ટ તમે સરળતાથી ચેક કરી શકશો અને તમારું નામ ચેક કરી શકશો કે તમને 1,20,000ની સહાય મળશે કે નહીં। તમે ફોર્મ ભરાવ્યું હશે તો તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું મેં તમને સરળ રીતથી જણાવ્યું, એ પ્રમાણે તમે તમારા ફોનના માધ્યમથી તમે ચેક કરી અને તમે તમારું નામ જોઈ શકશો અને સરળતાથી તમે ચેક કરી શકશો।